પીએસઆઈ એલઆરડી ગ્રાઉન્ડની પરીક્ષાનો આજે છેલ્લો દિવસ હતો. આજથી હવે ગ્રાઉન્ડની પરીક્ષા પૂરી થાય છે. જે લોકો પાસ થયા છે એમાંથી ઘણા લોકો મને મેસેજ કરીને અથવા એમને મને કહે છે કે હવે અમને રિટર્નની બહુ ચિંતા થાય છે, બહુ ટેન્શન થાય છે. ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. તમે સાવ નવા હો તો હજી ચલો ઠીક છે, કદાચ થતું હશે. બાકી તમે જો થોડો ઘણો એક્સપિરિયન્સ હશે તો તમને ખબર જ છે શું કરવાનું છે. પહેલામાં પહેલી વસ્તુ તમારે તમારો ટાઈમ ટેબલ સુધારી નાખવાનો છે. તમારી બધા કેન્ડિડેટ પાસે 24 કલાક સેમ છે. કોણ કેટલી વધારે મહેનત કરે છે એ જ પાસ થવાનું છે. તો સૌથી પહેલા તમારે તમારી ઊંઘ ઓછી કરી દેવાની છે. બને તો 6 કલાક તો મોર ધેન ઇનફ છે. 6 કલાક સુવો, 2-3 કલાક તમારી ડેઈલી રૂટીનની કાઢી નાખો અને બાકીનો જેટલો સમય બચે છે 12, 13, 14 કલાક વાંચો. એક વખત તમે તમારું 100% આપી દો, પછી જે થવું હોય તમે ભગવાન ઉપર છોડી દો. પછી બહુ ટેન્શન લેવાની જરૂર નથી. હવે બીજા જે લોકો ફેલ થઈ ગયા છે એના માટે વાત કરીશ. જો તમે એકદમ બિલકુલ તૈયારી વગર આવ્યા હતા, ઘણા લોકો એવા હતા જસ્ટ ખાલી જોવા આવ્યા હતા કે અમે પાસ થઈ જાય તો ટ્રાય કરીએ, તો જો એવું છે કે તમે સાવ તૈયારી વગર આવ્યા હતા તો વાત અલગ છે. બાકી હવે નેક્સ્ટ ટાઈમ આવો તો પ્રોપર તૈયારી કરીને આવજો. બધા લોકો એટલા પ્રિવિલેજ નથી હોતા અને એટલા એફોર્ડ નથી કરી શકતા. બાકી જો તમે એફોર્ડ કરી શકતા હો તો કોઈ સારા એવા એથ્લેટિકના કોચ હોય એની પાસે ટ્રેનિંગ લઈને અહીંયા આવજો. શૂઝ મેં ઘણા લોકોના જોયા હતા, સારા નથી. શૂઝ છે એ 500 થી ઉપરની રેન્જ, કમસે કમ 1000 જેટલાના 800-1000 વાળા શૂઝ પહેરો. સાવ 200-300 વાળા શૂઝ થી તમને નીમાં ઇન્જરી ને એવું બધું થઈ જશે. સારા શૂઝ વાપરો. ત્રીજી વસ્તુ કે અહીંયા આવીને જે ડાયરેક્ટ ઘણા એવું હોય કે સિંગલમાં દોડ્યા હોય એટલે લોકોને આટલા બધા ગ્રુપની પ્રેક્ટિસ ના હોય. અહીંયા અમે 200 ને સાથે દોડાવીએ, બરાબર? એટલે તમને લોકોને સિંગલમાં અને ઓછા લોકોમાં પ્રેક્ટિસ કરીને આવ્યા હો અને પછી અહીંયા આવો એટલે એક સાથે 200 ને દોડાવે તો તમારો ટાઈમ ચેન્જ થઈ જાય. એટલે આજે સેકન્ડ વાળા જે અમુક રહી ગયા છે એ લોકોને મે બી પ્રોબ્લેમ હોઈ શકે. મેં એવું જોયું છે, મીન્સ આ વખતે જોયું કે મારી પહેલા જે તૈયારી કરતા હતા, મારી સાથે તૈયારી કરતા હતા અને હજી એ તૈયારી જ કરે છે. તો હું એના માટે એક વાત કહીશ કે આટલા બધા વર્ષ તમે એક જ તૈયારી પાછળ આપી દો છો એ સારું નથી, બરાબર? હું કોઈને ડિમોટિવેટ નથી કરતી. ઓબ્વિયસલી બધાને એવું હોય કે હું સિલેક્ટ થઈ જાઉં, કેમ કે આ નોકરી જ એવી છે કે પોલીસની નોકરી બધાને જોતી જ હોય. ઘણા લોકો એવા છે જે ડિઝર્વિંગ છે પણ સમહાવ એ લોકો પાસ નથી થઈ શકતા. તો પછી મારી તમને એટલી જ સલાહ છે કે તમે આટલા બધા વર્ષ એકને એક તૈયારી પાછળ ના આપો. લાઈફમાં બીજા ઘણા રસ્તા છે. હું મારી ખુદની વાત કરું છું કે એક પોઈન્ટ એવો આવ્યો હતો કે મેં વિચારી લીધું કે 2 વર્ષ થઈ ગયા છે મને તૈયારીના અને હું વારે ઘડીએ પોલીસમાં જ પાસ થતી હતી. એટલે મેં છેલ્લે ડિસાઈડ કરી લીધું કે હવે મારે શું કરવું છે. આના ઉપરથી હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે તમે નક્કી કરો કે તમારે કેટલોક ટાઈમ આપવો છે. એક પોઈન્ટ સુધી આપો. આટલા બધા વર્ષ મેં જોયું છે 8-8, 10-10 વર્ષ ખાલી તૈયારીમાં જ આપે છે. વ્યાજબી નથી. એક ટાઈમ પછી તમને બહુ અફસોસ થશે. ચલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય હિન્દ.